તો હેલો મિત્રો, કેમ છો? માય ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે। તો દોસ્તો, આપણે હવે ફરવા માટે નીકળી ગયા છો ડીસા। તો અહીંયા રામાપીરનો કેમ્પ આવ્યો છે। તો દોસ્તો, જલ્દીથી કમેન્ટમાં જય રામાપીર લખવાનું ના ભૂલતા। તો હવે આપણે જઈશું ડીસા। તો રસ્તામાં જતા આપણને રામાપીરે ભક્તો મળ્યા છીએ। તો રિક્ષામાં બેઠેલા માણસો અમને કેળા આપવાનું કહેતા હતા। તો કેળા આપી દીધા છે ને આપણે આગળ વધીશું। તો દોસ્તો, આપણે પહોંચી ગયા છો જૂના ડીસા। અમારું એવું રંગેલું નાનકડું ગામ છે। તો મિત્રો બન્યા રહેજો, આપણે આગળ તમને બતાડીશું કે નજારો મારા ડીસાનો કેવો છે। તો મિત્રો તમે જૂના ડીસાથી હોય તો જલ્દીથી કોમેન્ટમાં લખી દેજો કે અમે આ જગ્યાએથી છો। તો મિત્રો હવે આપણે બતાવીશું આગળ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છો બનાસ નદી। અરે રે સોરી યાર, બનાસ નદી ને ગંગાજી આવું જ થાય યાર, શું કરવા। અને મિત્રો આ મારું ભોપાનગરનું ફાટક છે। તમને તો ખબર જ છે ને અહીંયાના કેટલી મગજમારી છે કે દિલ્હીનું આટલું ટ્રાફિક રહેશે ને। હવે તો બે વાર ટ્રેન આવે છે તો યાર બહુ જ લોકોને તકલીફ પડી રહી છે યાર। પણ શું કરવાનું, ખેર યાર આપણે છોડો, આપણે તો વધીશું આગળ। તો આપણે આગળ આવી ગયા છો, રિક્ષાવાળા ભાઈ પાછળ છે, અમે આગળ ઊભા છીએ। આપણે સીએનજી પર બી ઊભા છીએ, તો રાહ દેખીશું આપણા ભાઈ કેટલી વારમાં આવે છે, મારા સાગરભાઈ। તો મિત્રો સ્વાગતભાઈ ફાઇનલી આવી ગયા છે। એમની રાણીને લાગી છે ભૂખ, તો અહીંયા સીએનજી પર રાણીને ખવડાવીશું ને આપણે આગળ વધીશું। તબ તક બન્યા રહેજો મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે નવા ડીસાના બ્રિજ ઉપર પહોંચી ચૂક્યા છો। દેખો છો અમારા કિશનભાઈ અને સાગરભાઈ અમારા રિક્ષાના ડ્રાઈવર છે। અને યાર કસમથી કે આ બ્રિજ ઉપર એટલું લફડું છે ને યાર કે બાજુમાં અમે ઊભા છો ને યાર એટલો તો ધ્વજાજી મારે છે ને યાર, કોઈ એની લિમિટ જ નથી યાર, બહુ જ બીક લાગી રહી છે। ને અમારા સામેનું છે મિત્રો, દેખી શકો છો આગળ જલારામ બાપાનું મંદિર છે, આ ડીસાનો નજારો છે। તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો યાર તમે નવા ડીસાથી હોય તો ફાઇનલી। તો અમારા સાગરભાઈને વર્દી મળી ગઈ હતી તો અમે પહોંચી ગયા હતા પેલડીએ। તો દોસ્તો તમે પેલડી હોય તો જલ્દી કમેન્ટ કરજો। તો મિત્રો આપણે હવે રિટર્ન થઈ ગયા છો પેલડીથી અને આખોલ 4 રસ્તા બ્રિજ ઉપર પહોંચી ગયા છો। દોસ્તો દેખી શકો છો કે આપણા ડીસાનો કેવો નજારો લાગી રહ્યો છે। બનાસ નદીનું એવું મસ્ત લોકેશન છે, તમે દેખી શકો છો મિત્રો, મજા આવે યાર। ડીસાના માણસ હોય તો યાર જલ્દીથી લાઈક, સબસ્ક્રાઇબ ને શેર જલ્દીથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય રામાપીર લખવાનું ના ભૂલ। અને અમારી બનાસ નદી છે અને મિત્રો અમારા સાગરભાઈને તો યાર રિક્ષા ચલાવવાની બહુ જ મજા આવી ગઈ છે યાર। રિક્ષા ચલાવવાનું બહુ ચલાવે છે યાર, તમે દેખી શકો છો યાર, બૂમ પડી ગઈ યાર। ડીસામાં તો યાર મજા આવી ગઈ યાર। તમે ડીસાથી હોય તો જલ્દીથી કોમેન્ટમાં લખી દેજો યાર, કેમ કે આપણું રંગીલું ડીસા છે। કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ના ભૂલતા। તો મિત્રો ફાઇનલી આપણે જલારામ મંદિરે આવી ચૂક્યા છો। તમે દેખી શકો છો જલારામ બાપાનું મંદિર છે, કેટલું મસ્ત પ્યારું લાગી રહ્યું છે। તો મિત્રો તમે બી ડીસાથી હોય તો જય જલારામ લખવાનું તો ભૂલતા જ ના, કેમ કે અમારું ડીસા છે રંગીલું, બોલે તો ડીસા। તો મિત્રો અમદાવાદ વાળી બસ નીકળી છે, તમારે બી અમદાવાદ જવું તો જલ્દીથી કહેજો ને। અમારા બાજુમાં એવું મસ્ત ખૂબસૂરત બસ સ્ટેન્ડ આવેલું, તમે દેખશો તો બહુ જ મજા આવી જશે। અને મારા એમની બાજુમાં બી એવું મારા નાનકડું એક રૂરલ પોલીસ થાણું આવેલું છે, તમે દોસ્તો દેખી શકો છો કેટલું મસ્ત લોકેશન છે। વગર વરસાદી અમારા તો ડીસામાં આટલું મસ્ત લોકેશન લાગે ને, વરસાદ આવે તો જલસા જ પડી જાય, મજા જ અલગ છે આખા ડીસાની। તો તમે દોસ્તો દેખી શકો છો આપણે આવી ગયા છો બગીચે સાંઈબાબાના મંદિરે। અને ચોક્કસથી તમે ડીસાના હોય તો જય સાંઈબાબા કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા। તો દોસ્તો આશા કરીશું કે અમારા વિડીયોમાં તમને મજા આવી છે। તો નાનકડી પ્યારી સી લાઈક, સબસ્ક્રાઇબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો। જય હિન્દ।